પોરબંદર ટેકવોન્ડો એસોસિએશન દ્વારા જિલ્લા કક્ષાની ઓપન ટેકવોન્ડો ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમી અને આર્ય સમાજ પણ સહભાગી બન્યા હતા. તાજેતરમાં આર્ય સમાજ પોરબંદર ખાતે આ સ્પર્ધા યોજાઈ હતી અને આ જિલ્લા કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધાનું આયોજન ટેકવોન્ડો એસોસિએશન ઓફ ગુજરાતના સીધા માર્ગદર્શનમાં એસોસિએશનના જનરલ સેક્રેટરી પમીર શાહના ટેકનિકલ સપોર્ટ અને માર્ગદર્શનથી યોજાઈ હતી, જે સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. આ સ્પર્ધામાં 200 જેટલા ટેકવોન્ડો એથ્લીટ્સે જુદી જુદી એજ અને વેટ કેટેગરીમાં ભાગ લઈ સ્પર્ધાને સફળ બનાવાઈ હતી. સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે પોરબંદરના મહાનુભાવોએ ઉપસ્થિત રહી અને પ્રેરક વચનોથી સ્પર્ધકોને અને આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તો જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને આર્ય સમાજ પ્રમુખ ધનજીભાઈ આર્ય સહિતનાઓએ ખાસ ઉપસ્થિત રહી વિજેતાઓને મેડલ અર્પણ કર્યા હતા. આ સ્પર્ધામાં બોયઝમાં ઈશાંત એરભા, શૌર્ય મજીઠિયા, મનન ટાંક, નૈતિક રાજપૂત, વેદ મહેતા, આદિત્ય ભૂતિયા, હર્ષિલ ગોજિયા, વંશ રાણીગા, તક્ષ ભાયાણી, હર્ષિત મેઘનાથી, દક્ષ ગોપલાણી, શિવ જોગિયા, યુવલ માલવિયા, ભવાનીસિંહ શેખાવત, વિરેન રાઠોડ, અર્ણવ કનોજિયા અને હિતાર્થ પંડ્યાને ગોલ્ડ મેડલ મળ્યા હતા. તો ગર્લ્સમાં રીતિકા કણબોયા, નિરાલી કુંડળિયા, ઝિયાના આડતિયા, દ્રષ્ટિ થાનકી, પ્રાર્થના ઠાકોર, ત્રિક્ષા રાઠોડ, જીયા મોઢા, પ્રિયાંશી મકવાણા, વિદિશબા ગંગના, હીર ભોગાયતા, હેતલ મોઢવાડિયા, જીનિયા નાયક, નંદિકા મહેતા, રિદ્ધિ અગાથ અને હસ્તી ઓડેદરાએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. આ સ્પર્ધાને સફળ બનાવવા મહેશભાઈ મોતીવરસ, સુનિલભાઈ ડાંકી, કૃષ્ણા મહેતા, અંજલિ ગંદ્રોકિયા, ધ્વનિ સલેટ, યશ ડોડિયા, હેબિત મલેક અને કાર્તિક માલમ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. તો ટીમને ટેકવોન્ડો એસોસિએશન પોરબંદરના પ્રેસિડેન્ટ કેતન કોટિયા અને સેક્રેટરી સૂરજ મસાણી અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના ફિટનેસ એક્સપર્ટ નિશા કોટિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.